2018ના ઐતિહાસિક ડ્રામા ફિલ્મ પદ્માવતમાં રાજા રાવલ રતનસિંહની શાનદાર ભૂમિકા ભજવી હતી. વાત કરીએ છું શાહિદ કપૂરની, અને શાહિદ કપૂર હવે જોવા મળવાના છે એક એવા અવતારમાં જેને આપણે જોઈને બહુ જ મજા પડશે. શાહિદ કપૂર છે બહુ જલ્દી છત્રપતિ શિવાજી મહારાજ પર બનેલી ઐતિહાસિક ફિલ્મમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ રોલ ભજવવા જઈ રહ્યા છે. અને આ ફિલ્મ બનાવી રહ્યા છે ઓ માય ગોડ 2ના ડિરેક્ટર નિર્દેશક અમિત રાય. હવે આ ફિલ્મના ડિરેક્શનની વાત કરી રહ્યા છે તો એ પણ એમણે જ કર્યું છે, અને આવનારા દિવસોમાં એક મેગા બજેટ ફિલ્મોમાંથી એક હશે. શાહિદ કપૂર ઓ માય ગોડ 2ના નિર્દેશક અમિત રાય સાથે આ પ્રોજેક્ટ વિશે જ્યારે ચર્ચા કરી રહ્યા છે, અને બહુ જલ્દીથી આ ઐતિહાસિક ફિલ્મ જે છત્રપતિ શિવાજી મહારાજના જીવન પર આધારિત છે, જેનું નિર્માણ અશ્વિન વર્દેના બેનર વકાવ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને બંને વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી હતી, અને જે લગભગ અંતિમ તબક્કામાં છે. અને અમિત રાયની વાત કરીએ તો એમણે 2023માં જે રિલીઝ થઈ હતી ફિલ્મ ઓ માય ગોડ 2 એનું ડિરેક્શન કર્યું હતું. આ પહેલાં એમણે હિન્દી ફિલ્મ રોડ ટુ સંગમ અને મરાઠી ફિલ્મ એમાં પણ ઘણા બધા મૂવીઝમાં એમણે ડિરેક્શન કર્યું છે. છત્રપતિ શિવાજી મહારાજ પર આધારિત આ ફિલ્મ અમિત રાય દ્વારા નિર્દેશિત કરવામાં આવશે, અને જે એમની 5મી ફિલ્મ છે.